તો મેષ રાશિના લોકો આગામી 10 દિવસમાં તમારા જીવનમાં મહાભારત શરૂ થવાનું છે। મિત્રો, તમારા જીવનની આખી વાર્તા બદલાવાની છે। તમે ક્યારેય કલ્પના ન કરી હોય તેવા સપના હવે આ 10 દિવસમાં પૂરા થવાના છે। તેથી મિત્રો, આ 10 દિવસોને હળવાશથી ન લો, કારણ કે મિત્રો, ભૂતકાળમાં તમે જે ઈચ્છાઓ અને ખુશીઓને દબાવી દીધી હતી, તે જ ઈચ્છાઓ અને સપના હવે આ 10 દિવસોમાં પૂર્ણ અને સાકાર થવાના છે। મારા મિત્રો, જ્યારથી તમે શનિદેવની સાડાસતીના પ્રથમ તબક્કાનો સામનો કરી રહ્યા છો, ત્યારથી એવું લાગે છે કે તમારા જીવનમાં બધું જ ધીમું પડી ગયું છે। વસ્તુઓ ધીમે ધીમે આગળ વધી રહી છે। નાનામાં નાના કામ માટે પણ તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે। નાની ખુશી પણ આવવામાં ઘણો સમય લાગે છે। મિત્રો, એવું લાગે છે કે કોઈએ તમારા જીવન પર જાદુ કર્યો છે। તમારા પરિવારમાં અશાંતિ છે। તમે જ્યાં પણ કામ કરો છો, ત્યાં તમને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે। તમે કોઈ પણ કાર્ય કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છો કારણ કે શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો કુંભ રાશિમાં ચાલી રહ્યો છે અને તમારા માટે, મિત્રો, સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જેના કારણે તમારા જીવનમાં જે પણ સારી બાબતો બની રહી હતી તે અચાનક સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। એક વિરામ છે, એક પૂર્ણવિરામ છે, પરંતુ આગામી 10 દિવસમાં થઈ રહેલા મોટા ગ્રહ પરિવર્તન તમારા જીવનમાં અચાનક ખુશીઓનો પૂર લાવવાના છે। જે સંપત્તિ અટકી ગઈ છે તે આવવાની છે। તે કેવી રીતે આવશે? હું તમને એક પછી એક બધી માહિતી સંપૂર્ણપણે વ્યવહારુ રીતે આપીશ। થોડી ખુશી તો આવશે જ, પણ મિત્રો, તે તેની સાથે કેટલીક અશુભ ઘટનાઓ પણ લાવશે। હું તમને તે અશુભ ઘટનાઓથી કેવી રીતે બચી શકાય તે વિશેની બધી માહિતી આપીશ। મારા મિત્રો, હવે નાની ભૂલ માટે પણ કોઈ જગ્યા નથી, કારણ કે છેલ્લા કેટલાક સમયમાં ઘણું દુઃખ અને પીડા થઈ છે। તમે દુઃખ સહન કર્યું છે। મિત્રો, તમારા પોતાના લોકો પણ તમારા વિરુદ્ધ થઈ ગયા છે। તમારી મહેનતનું ફળ કોઈ બીજાએ છીનવી લીધું છે। રાત્રે, તમારી ચિંતાઓ અને તણાવ એટલા બધા હોય છે કે તમે 2 ટંકનું ભોજન યોગ્ય રીતે ખાઈ શકતા નથી, સૂઈ શકતા નથી, કે કોઈની સાથે વાતચીત પણ કરી શકતા નથી। તમારા મનમાં ડર રહે છે કે કંઈક ખોટું થઈ શકે છે, કંઈક ખરાબ થઈ શકે છે। પરંતુ આજે હું તમારા જીવનમાંથી આ બધા ભય અને ચિંતાઓ દૂર કરવા જઈ રહ્યો છું। કારણ કે આજે આ વિડિયોમાં હું તમને એક એવો ઉપાય જણાવીશ જે શનિના પ્રથમ તબક્કા, સાડાસતી દરમિયાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ 10 દિવસોમાં, તમારે આ ઉપાયોનું પાલન કરવું પડશે અને હું તમને કેટલીક સાવચેતીઓ પણ આપીશ। પહેલા આપણે ખુશી તરફ આગળ વધીશું। પહેલા હું તમને ખુશી વિશે અને આ 10 દિવસમાં તમને શું ખુશી મળશે તે વિશે જણાવીશ। પછી હું તમને સાવચેતીઓ અને અંતે ઉપાયો વિશે જણાવીશ। તો આપણે પગલું દ્વારા પગલું આગળ વધીશું। જો તમે મેષ રાશિના છો તો તમારે શરૂઆતથી અંત સુધી તે જોવું પડશે। મેષ, છેલ્લા કેટલાક સમયમાં જ્યારે પણ તમે કંઈક મોટું કરવાનું વિચાર્યું, તમારા સપના પૂરા કરવાનું વિચાર્યું, ત્યારે અચાનક મેષ રાશિના જીવનમાં કંઈક એવી ઘટના બની। તમે પોતે બીમાર પડી ગયા અથવા પરિવારમાં કંઈક એવું બન્યું જેના કારણે તમે તે સ્વપ્ન પૂરું કરી શક્યા નહીં। તમે ના બની શક્યા, તમારું ધ્યાન ભટકાઈ ગયું। તમે વિચાર્યું કે હવે હું મારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરીશ। હવે ધારો કે હું તમને એક ઉદાહરણ આપી રહ્યો છું। તમે વિચાર્યું કે હવે હું ડૉક્ટર બનીશ।
તમે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તમે નક્કી કર્યું છે કે હવે મારે ડૉક્ટર બનવું છે. પણ શું થયું? રાહુનો પ્રભાવ એવો હતો કે તમે તમારા નજીકના કોઈને અથવા મિત્રને મળ્યા જેણે તમને કહ્યું કે ના, તમારે ડૉક્ટર ન બનવું જોઈએ. તેમાં ઘણા પૈસા ખર્ચ થશે. આ ખૂબ જ મુશ્કેલ અભ્યાસ છે. તમે તે કરી શકશો નહીં. પણ તમે સક્ષમ છો. છતાં, તમે શું કર્યું? મિત્ર, તે સગાની વાત સાંભળી અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન છોડી દીધું અને બીજા ક્ષેત્રમાં ગયો. જ્યારે તને ત્યાં નિરાશાનો સામનો કરવો પડ્યો, ત્યારે તને સમજાયું કે ના મિત્ર, મેં ખોટું કર્યું. કાશ મેં તે સમયે મારા સપના પૂરા કર્યા હોત. કાશ મેં કોઈનું સાંભળ્યું ન હોત. આ તારી સાથે પણ બન્યું છે. તું પણ ભટકી ગયો છે. જો તું ભટકી ગયો છે, તો મને કહે. આ તો ફક્ત એક ઉદાહરણ હતું. તું દરેક બાબતમાં ભટકી જા. તું પ્રેમમાં પણ ભટકી જા. ક્યારેક, તું કોઈને પ્રેમ કરે છે. તું કોઈને ગમે છે, પણ કોઈ કહે છે કે તે સારો નથી, પછી તું તેને પ્રેમ કરવાનું બંધ કરી દે છે. જો કોઈ કહે કે તમારા ઘરમાં આ વ્યક્તિ ખોટી છે, તો તમે તેમની સાથે ઝઘડો શરૂ કરો છો. તમે થોડા વધારે પડતા ભોળા છો. તમારે આને નિયંત્રિત કરવું પડશે. આગળની વાત એ છે કે મિત્રો, મેષ રાશિના લોકો, આ 10 દિવસોમાં તમારા જીવનમાં ગ્રહોની ગતિ તમારા સૂતેલા ભાગ્યને જગાડશે. હવે, અચાનક, તમારા જીવનમાં ચારે બાજુથી કેટલીક ઘટનાઓ બનવા લાગશે. કેટલીક શુભ હશે અને કેટલીક અશુભ. તમારે 3 વસ્તુઓ ગુમાવવી પડી શકે છે. જૂનનો આ અંત તમારી પાસેથી કેટલીક વસ્તુઓ છીનવી લેશે અને કેટલીક તમારી પાસેથી છીનવી લેશે. ભલે તે તમને કંઈક આપે, પણ તે તમને શું આપવાનો છે? હું તમને બધી માહિતી આપીશ, પણ મેષ તમારી રાશિનો સ્વામી છે. મંગળ કોણ છે? તમારો સ્વામી મંગળ કોણ છે? સેનાપતિ કોણ છે? અને સેનાપતિ ક્યાં જઈ રહ્યો છે? વૃષભ રાશિમાં, કયો મિત્ર? ધનનું ઘર છે, પરિવારનું ઘર છે, વાણીનું ઘર છે. તેથી જ્યારે સ્વામી ધનના ઘરે પહોંચે છે, ત્યારે અહીં ઘણી હંગામો થશે. મિત્રો, ખાસ કરીને આ 10 દિવસોમાં, તમને થોડી ઉથલપાથલ પણ જોવા મળશે. જો તમે કેટલાક પડકારોને અવગણશો, તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આવનારી ખુશીઓ અટકી જશે. તે શક્ય છે. તો ચાલો આપણે પગલું દ્વારા પગલું આગળ વધીએ. ચાલો મિત્રો, સૌ પ્રથમ વિડિયોને લાઇક કરો. વિડિયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તેથી કૃપા કરીને તેને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ અને સાચા હૃદયથી ચોક્કસપણે 3 વખત જય બજરંગબલી લખો. જય બજરંગબલી, જય બજરંગબલી. તે હનુમાનજી છે જે તમારી રાશિના સ્વામીને મજબૂત બનાવે છે. તો જય બજરંગબલી લવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, આપણે પગલું દ્વારા પગલું આગળ વધીશું. જુઓ મિત્રો, જૂન મહિનાના લગભગ 20 દિવસ પસાર થઈ ગયા છે. આ 20 દિવસોમાં જીવન ખૂબ જ ધીમે ધીમે આગળ વધ્યું. ખુશીઓ આવી પણ ખૂબ જ ધીમી ગતિએ. પૈસા આવ્યા પણ ખૂબ જ ધીમી ગતિએ. તમે વિચારી રહ્યા હતા કે બધું સામાન્ય છે પણ ના, આ 10 દિવસ બિલકુલ સામાન્ય નથી. જો તમને લાગે કે આ સામાન્ય છે તો તમે મોટી ભૂલ કરશો. તો કેવી રીતે? હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ. જો તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હો તો આ નંબર આપેલ છે. તમે આ પર મારો સંપર્ક કરી શકો છો. વોટ્સએપ મેસેજ મોકલો અને પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો. સૌપ્રથમ, મિત્રો, રાશિનો સ્વામી, એટલે કે મંગળ, ક્યાં બેઠો છે?
ધનના ઘરમાં આ પરિવારનું ઘર પણ છે. તો આ 10 દિવસોમાં જ્યારે પરિવારના સભ્યો તમારી ઈચ્છા મુજબ વર્તન ન કરે, ધારો કે હું તમને એક ઉદાહરણ આપી રહ્યો છું. ધારો કે તમારા પરિવારના સભ્યો, તમારી પત્ની, તમારા બાળકો તમારી વાત નહીં સાંભળે, તો તમને ખૂબ ગુસ્સો આવશે. તમે એટલા ગુસ્સે થશો કે તમે કંઈક ખોટું કરી શકો છો. તમે તેમનો દુર્વ્યવહાર કરી શકો છો અને તેમની સાથે કંઈક ખોટું પણ કરી શકો છો. મોટી લડાઈ થઈ શકે છે. તમારું મન ખૂબ જ ઝડપથી ગરમ થઈ જશે. તેથી શાંતિ જાળવી રાખો. નહીંતર, જો તમે ગુસ્સે થશો, તો આવનારી તક, દેવી લક્ષ્મીના આશીર્વાદનો વરસાદ થવાની શક્યતા અટકી શકે છે. તેથી, ગુસ્સે થશો નહીં. થોડું ધ્યાન કરો. આ 10 દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો જેથી મંગળ, જે ધનના ઘરમાં બેઠો છે, તે ઝડપથી પૈસા લાવશે. તે તમારા માટે સારું રહેશે. તેથી, ઝઘડા અને ઝઘડા ટાળો. કોઈ પણ શબ્દ બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમે મેષ રાશિના છો અને તમે ખૂબ જ ઝડપથી ભાવુક થઈ જાઓ છો. તમે ભાવુક થઈ જાઓ છો અને વચનો આપો છો કે હું તમારા માટે આ કરીશ, હું તમારું કામ કરીશ, પરંતુ હમણાં તે ન કરો. કોઈ પણ વચન બિલકુલ ન આપો, ન તો તમારા જીવનસાથીને કે ન તો બીજા કોઈને. નહીંતર, જો તમે વચન આપો છો, તો પછીથી તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તેથી કોઈ પણ શબ્દ બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમે કેટલાક કઠોર શબ્દો પણ બોલી શકો છો. તેથી થોડું ધ્યાન રાખો કારણ કે આ વખતે મંગળ વાણીના ઘરમાં છે, જે ઉગ્ર મંગળનો છે. મિત્રો, તમે પણ જાણો છો કે મંગળ ઉગ્ર મંગળનો છે. તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તેથી ગુસ્સામાં તમે કંઈ પણ બોલી શકો છો. નહીં તો તમે ખૂબ જ શુદ્ધ હૃદયના છો અને તમે બધા વિશે વિચારો છો. પણ શું કરવું? ક્યારેક તમારા મોંમાંથી એવા શબ્દો નીકળી જાય છે કે તમારી આસપાસના લોકો, તમારા પ્રિયજનોને લાગે છે કે તમે કંઈક સારું કર્યું છે. કોઈને ખબર નહીં પડે. જો તમારા મોંમાંથી એક ખોટો શબ્દ નીકળે તો તેઓ તેને પકડી લે છે. તમે 100 સારા કામ કરી શકો છો. કોઈ તેને ગણશે નહીં. પરંતુ જો તમે એક ખોટો શબ્દ બોલો છો, તો તેઓ તેને પકડી લેશે. તમારી રાશિ સાથે પણ આવું જ થાય છે. જો આવું થાય, તો મને ટિપ્પણીઓમાં જણાવો. મને સ્વાસ્થ્ય વિશે વાત કરવા દો. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આ 10 દિવસો જુઓ. સૌપ્રથમ, મંગળની દૃષ્ટિ આ રીતે અસર કરી રહી છે અને અહીં શનિની ત્રીજી દૃષ્ટિ તેના પોતાના ઘર પર છે અને મંગળની દૃષ્ટિને કારણે જીવનસાથી પર પણ અસર થાય છે. મંગળ રાશિ પણ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારા જીવનસાથી થોડા વધુ તણાવમાં હોઈ શકે છે. તેઓ નાની નાની બાબતોમાં ભાવુક થઈ શકે છે. તેથી, તેમની વધુ કાળજી લો. તમારા જીવનસાથીની વધુ કાળજી લો કારણ કે તમારા જીવનસાથી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેષ. જો તમારા જીવનસાથી સારા હોય, તો તમે સારા છો. જો તમારા જીવનસાથીને નાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે અથવા તમારી સાથે યોગ્ય રીતે વાતચીત ન કરે, તો મેષ રાશિ નારાજ થઈ જાય છે. જો એમ હોય, તો તમારે તમારા જીવનસાથીનું ખૂબ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને તેના સ્વાસ્થ્ય અંગે અને જો તેને કોઈ સમસ્યા હોય તો તરત જ તેની તપાસ કરાવો. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે આ દિવસોમાં તમારે તમારી ચિંતાઓ અને તણાવ ઓછો કરવો પડશે અને તમારા હાડકાં એટલે કે તમારા હાડકાંનું ખૂબ ધ્યાન રાખવું પડશે. તમારે હાડકાંનું કેમ ધ્યાન રાખવું જોઈએ? જુઓ, જ્યારે શનિની દૃષ્ટિ અહીં પડે છે,
ત્યારે સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા અને આયર્નની ઉણપ, કેલ્શિયમની ઉણપને કારણે શરીરના હાડકાં થોડા વધુ પ્રભાવિત થઈ શકે છે. તેથી તમારી ખાવાની આદતો પર ખાસ ધ્યાન આપો. સાવધાન રહો. તમને તમારા શરીરમાં થોડી નબળાઈ લાગી શકે છે. તો આ વાત ધ્યાનમાં રાખો. જો ભૂતકાળમાં આવું થતું રહ્યું હોય, તો તમે થોડી નબળાઈ અનુભવી રહ્યા હતા. જો તમે થોડું ચાલશો, તો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તો જો આ બધી બાબતો થઈ રહી હોય, તો મને ટિપ્પણીઓમાં જણાવો. આ ઉપરાંત, મિત્રો, કૃપા કરીને મને જણાવો કે તાજેતરના ભૂતકાળમાં જો કોઈ મેષ રાશિનો વ્યક્તિ અચાનક તમારા જીવનમાં આવ્યો હોય. તેણે તમારો વિશ્વાસ જીત્યો. તેણે તમારું હૃદય જીતી લીધું. તમે પણ તેના પર વિશ્વાસ કર્યો. તમને લાગ્યું કે આ વ્યક્તિ સારો છે. તે મારા જીવનમાં એક નવા સ્વરૂપ સાથે આવ્યો છે. તમે તેના પર વિશ્વાસ કર્યો અને પછી તમે શું કર્યું? તેના પર વિશ્વાસ કરીને, તમે તમારા જીવન વિશે કેટલીક વિગતો શેર કરી. તમે તેના પર તમારી આશાઓ મૂકી, અને પછી અચાનક, એક ક્ષણ આવી જ્યારે તે વ્યક્તિ ગાયબ થઈ ગઈ. તાજેતરના સમયમાં, શનિની સાડાસાતીના આ સમયગાળા દરમિયાન, કેટલાક લોકો, પછી ભલે તે અજાણ્યા હોય કે નજીકના, આપણા જીવનમાં વધુ વખત આવ્યા છે. તેઓ આપણા જીવનમાં દખલ કરવાનું શરૂ કરે છે. તેઓ આપણો વિશ્વાસ જીતી લે છે, અને પછી જ્યારે આપણે તેમના પર નિર્ભર થઈ જઈએ છીએ, ત્યારે તેઓ અચાનક આપણાથી અલગ થઈ જાય છે. તેઓ આપણને છોડી દે છે. જો આવું બન્યું હોય, તો કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો. કોઈ આવ્યું. તેણે આશાઓ જગાવી. તેણે પ્રેમ જગાવ્યો. તેણે મારી લાગણીઓ જગાવી અને જ્યારે હું શરૂઆતમાં તેના પર વિશ્વાસ નહોતો કરતો, ત્યારે હું તેના પર વિશ્વાસ નહોતો કરતો પણ તેણે પોતાનું કામ એવી રીતે કર્યું કે તેણે મને ભાવુક કરી દીધી કે હું તેના પર નિર્ભર થઈ ગઈ અને જ્યારે આ બધું થયું ત્યારે તે વ્યક્તિએ એવું શું કર્યું કે તે ચાલ્યો ગયો. તેણે મને ભાવનાત્મક રીતે છોડી દીધો. જો આવું બન્યું હોય તો કોમેન્ટમાં જણાવો. આજકાલ તમારી સાથે પણ આવું થઈ શકે છે. કોઈ આવીને તમારો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે પણ કઠોર બનો કારણ કે આવી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે. આજકાલ, કોઈ તમને ભાવનાત્મક બનાવીને તમારો ફાયદો ઉઠાવી શકે છે. તમારા મિત્રો તમારું દિલ જીતી શકે છે અને પછી તમને દગો આપી શકે છે. તેઓ તમને ભાવનાત્મક અને માનસિક રીતે નબળા બનાવી શકે છે. તેથી, થોડું ધ્યાન રાખો. આરામ કરો. મેષ રાશિનો રાહુ તમારા 12મા ભાવમાં છે અને મિત્રો, કેતુ તમારા 5મા ભાવમાં છે અને જ્યારે કેતુ 5મા ભાવમાં હોય છે, તો જો હું સંબંધો વિશે વાત કરું છું, તો જ્યારથી કેતુ અહીં આવ્યો છે અને જ્યારથી સાડાસતી શરૂ થઈ છે, ત્યારથી તમે તે મિત્ર અનુભવી રહ્યા છો. મારો કોઈ નથી. મને કોઈ પ્રેમ કરતું નથી. તમે આ અનુભવી રહ્યા છો. જો તમને આ લાગે છે, તો ટિપ્પણી કરો. તમે ભીડમાં છો. મને પણ એકલતાનો અનુભવ થાય છે. મિત્રોની ભીડમાં પણ મને એકલો લાગે છે. મને કોઈ પસંદ નથી કરતું. મારી લાગણીઓને કોઈ સમજતું નથી. તમને આવું લાગે છે કારણ કે જ્યારે કેતુ 5મા ભાવમાં હોય છે ત્યારે આવું જ થાય છે. જો કોઈ મને પ્રેમ કરે છે, તો પણ મને લાગે છે કે તે વ્યક્તિ મારી લાગણીઓને સમજી શકતો નથી. આપણે આપણા વિચારોમાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે આપમેળે આપણા મનમાં કેટલીક વસ્તુઓ બનાવીએ છીએ. આ તમારી સાથે પણ થઈ શકે છે. જો એવું હોય, તો કૃપા કરીને તેને ટિપ્પણીઓમાં શેર કરો. ભલે તમે કોઈ સંબંધમાં હોવ, તમારે ઘણા પ્રયત્નો કરવા પડે છે.
કોઈનો પ્રેમ જીતવા માટે, તેમને તમારા જીવનમાં રાખવા માટે, તેમને પ્રેમમાં પાડવા માટે ઘણા પ્રયત્નોની જરૂર પડે છે. તમારા લગ્ન જીવનમાં પણ કેટલાક પ્રયત્નો અનિવાર્ય છે. છેલ્લા કેટલાક સમયથી તમે તમારા જીવનસાથી માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છો. તમે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે તેમના માટે તમારો પ્રેમ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો. પરંતુ તમારા પ્રયત્નો હંમેશા નિષ્ફળ જાય છે. સામેની વ્યક્તિ તમારા પ્રયત્નોને ઓળખતી નથી. તે આ જોઈ શકતો નથી. ફક્ત તમારા મિત્રો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તે વિચારી રહ્યો છે કે મિત્ર, આ લોકો પાગલ થઈ ગયા છે. તેઓ ફક્ત તે કરી રહ્યા છે. તેઓ તમને બદલામાં કંઈ આપી રહ્યા નથી. જો આવું થઈ રહ્યું છે તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મેષ રાશિ, હવે તમારા માટે થોડું જીવવાનું શરૂ કરો કારણ કે તમે પ્રેમના જાળમાં ખૂબ ફસાઈ જાઓ છો. તમે તમારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને કારકિર્દીનો સ્વામી તમારા ઉર્ધ્વગામીમાં બેઠો છે જે ઈચ્છે છે કે તમે પ્રેમના જાળમાં કે તમારા પ્રિયજનોના જાળમાં ન ફસો. કારણ કે તમે તમારા કારકિર્દીના સ્વામી ગ્રહની સાડા સતીમાંથી પસાર થઈ રહ્યા છો. તમે શનિની સાડા સતીમાંથી પસાર થઈ રહ્યા છો. અને જ્યારે શનિની સાડા સતી ચાલી રહી છે, ખાસ કરીને કારકિર્દીના ઘરનો સ્વામી પણ શનિ છે, ત્યારે તમારા સ્વામી શનિ છે જે તમારી રાશિમાં બેઠો છે અને તમારા માટે સાડા સતી ચાલી રહી છે. ફક્ત પહેલો તબક્કો શરૂ થયો છે. તેથી, પ્રેમના ભ્રમ, પરિવારના બંધનો, તમારા પ્રિયજનોના ભ્રમથી થોડું અંતર બનાવીને, તમારે હમણાં તમારું સંપૂર્ણ ધ્યાન ક્યાં મૂકવું જોઈએ? તમારી કારકિર્દી પર. તમારે તેને તમારા વ્યવસાય પર ક્યાં મૂકવું જોઈએ? તમારે તમારા વ્યવસાય, તમારી નોકરી, તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જે કોઈ મને પ્રેમ કરશે, તે કરો. તે કરશે. જે મને પ્રેમ કરે છે તે આપમેળે કરશે. ભલે હું વ્યસ્ત હોઉં કે કામ કરતો હોઉં, તે મને પ્રેમ કરશે. તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે સિંગલ હોવા છતાં પહેલેથી જ પ્રયત્નો કરી રહ્યા છો. પરંતુ તમારે અત્યારે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તમારી કારકિર્દી પર. તેથી જો તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરશો, તો શનિની સાડાસાતીના જે ખરાબ પરિણામો ચાલી રહ્યા છે તે પણ આપમેળે ઓછા થઈ જશે. શનિ તમને તોડી રહ્યો છે. તે તમને અત્યારે કેમ તોડી રહ્યો છે? જેથી તમે તમારું ધ્યાન તેનાથી હટાવીને તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો. અત્યારે તમારે શક્ય તેટલું તમારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે સખત મહેનત કરવી પડશે જેથી તમે ખાતરી કરો કે તમારું શરીર સાડાસાતી સારી રીતે સહન કરે. વધુમાં, સખત મહેનત કરતા રહો. શિસ્ત જાળવી રાખો. શિસ્તથી ભટકો નહીં. મેં આનો ઉલ્લેખ પહેલાં પણ કર્યો છે, કારણ કે શનિદેવ શિસ્તને પસંદ કરે છે. સાડાસાતીના આ તબક્કા દરમિયાન શોર્ટકટ ન લો. ખાસ કરીને મેષ રાશિના લોકો માટે સ્ટોક માર્કેટિંગ, સટ્ટાબાજી વગેરે જેવી બાબતોથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો.